નમસ્કાર મિત્રો, હું છું દીપ્તિ's રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે તમે એકદમ સરસ કલરફુલ બાઉલ જોઈ રહ્યા છો ને, એ વેજીટેબલ સ્ટર ફ્રાયનું હેલ્ધી વર્ઝન છે, જે આજે આપણે બનાવવાના છીએ। તો શરૂ કરીએ। એના માટે અહીંયા મેં 1 લીટર ફૂલ ફેટ મિલ્ક લઈ લીધું છે, કારણ કે આપણે એમાં પનીર પણ નાખશું ને, તો પનીર આપણે ઘેર બનાવવાના છીએ। આપણે બહુ જ વિડીયોમાં અને બધે જોઈએ છીએ કે બહારનું પનીર જરાય સારું આવતું નથી, બહુ જ ખરાબ આવે છે। તો આજે આપણે પનીર પણ જાતે બનાવશું, એ પણ ફ્લેવરવાળું। દૂધને મેં ગરમ કરવા મૂકી દીધું છે, બોઇલ આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે આપણે। હવે બોઇલ આવી જાય ને એની રાહ જોઈએ ત્યાં સુધીમાં આપણે એનું મિશ્રણ તૈયાર કરી લઈએ, જેમાં આપણે 1 ચમચી લેશું, 1 ટેબલ સ્પૂન વિનેગર લેશું, સામે 2 ટેબલ સ્પૂન પાણી નાખશું। આ સાઈડમાં રાખી દઈશ। હવે દૂધ ઉકળવાની શરૂ થઈ ગયું છે, તો આપણે એમાં રેડ ચીલી ફ્લેક્સ મેં 1 નાની ચમચી છે એ ઉમેર્યા છે, થોડું ઓરેગાનો નાખી દઈશ, બારીક સમારેલી કોથમીર નાખી દઈશ અને થોડોક અમસ્તો મેં ફુદીનો, મિન્ટની ફ્લેવર આમાં બહુ સરસ લાગે છે એટલે જરૂરથી ઉમેરશો। એ બધું ઉમેર્યા પછી થોડું મીઠું ઉમેરવું હોય તો ઉમેરી દેવાય, મેં નથી નાખ્યું। હવે જે પાણી બનાવીને રાખ્યું છે આપણે વિનેગરવાળું, એ ધીમે ધીમે નાખતા જશું। જુઓ, કડલ થવા માંડ્યું છે મિલ્ક, બધું પાણી નાખી દઈશ એટલે એકદમ સરસ ફાટી જશે। જુઓ, યલો પાણી છૂટું પડવા માંડ્યું છે, પનીર છૂટું પડવા માંડ્યું છે। હવે મેં 1 ચાયણો લઈ લીધું છે, નીચે 1 વેસલ ગોઠવી દીધું છે, ચારણામાં 1 મસલિન ક્લોથ લઈ લીધું છે। આ બધું ગોઠવી અને આપણે આ જે પનીર બનાવ્યું એ એમાં ટ્રાન્સફર કરી દઈશું। હવે 1 લીટર અહીંયા મેં ફૂલ ફેટ મિલ્ક લીધું છે, કોઈ પણ દૂધ લઈ શકાય, પણ આમાંથી છેલ્લે કેટલું પનીર બન્યું ને એ પણ હું તમને જણાવીશ। આ પ્રોસેસ માટે પનીર બનાવવાનો ઓલો સ્ટીલનો ડબ્બોય મળે છે કાણાવાળો, તમે એમાં પણ બનાવી શકો। મને આ રીત ફાવી ગઈ છે। બસ આ રીતે બધું આખું ભેગું કરી એના ઉપર વજન રાખી દેવાનું, થોડીક જ વારમાં આપણું પનીર રેડી। બહારથી લઈ આવવું સારું ન હોય એના કરતાં આ બનાવવું બહુ જ ઇઝી અને ચોખ્ખું। હવે આ રાખી દીધું, એકદમ ફ્લેવરફુલ આપણું પનીર અહીંયા રેડી થઈ ગયું છે। હવે થોડાક અહીંયા વેજીટેબલ્સ મેં લઈ લીધા છે, શિમલા મિર્ચ 3 કલરના લઈ લીધા છે, રેડ, યલો અને ગ્રીન, બધાને મેં ટ્રાયંગલમાં કટ કરી લીધા છે। કોઈ પણ રીતે તમે લાંબા લાંબાએ કટ કરી શકો। બ્રોકોલી લીધી છે અને મારી પાસે કોર્ન પડ્યા હતા ફ્રોઝન, એ લઈ લીધા છે અને ગાજર લઈ લીધું છે, બધાને મેં એક સરખા ટ્રાયંગલમાં પીસ કટ કર્યા છે। જુઓ, પનીર કેટલું સરસ થયું છે। અહીંયા 180 ગ્રામ મારે પનીર રેડી થયું છે। હવે એમાંથી થોડું પનીર હું અત્યારે યુઝ કરીશ। પનીર લઈ અને એને પણ હવે આ બધું શાક મેં ટ્રાયંગલમાં કટ કર્યું એટલે પનીર પણ ટ્રાયંગલમાં કટ કર્યું છે। બહુ ટેસ્ટી લાગે છે આ પનીર, એકવાર જરૂર બનાવશો। ફૂલ ફેટ મિલ્કમાંથી બનાવીએ ને તો મલાઈ પનીર જેવું એકદમ સોફ્ટ પનીર રેડી થશે। હવે આ પાણી છે ને એ ફેંકી નહીં દઈએ, એને બીજા કાંઈમાં યુઝ કરી લેશું। તમે પરોઠાના લોટ બાંધવામાં, કોઈ પણ લોટ બાંધવામાં એને યુઝ કરી શકો। હવે અહીંયા મેં 1 પેન લઈ લીધું છે, એમાં થોડું ઓલિવ ઓઇલ અને બટર લઈ લીધા છે। તમે ગમે તે એક હોય તો પણ ચાલે। એકદમ બારીક સમારેલું લસણ નાખી દીધું છે, સમારીને જ નાખવું, વધારે મજા આવશે। લીલી ડુંગળીનો આગળનો વ્હાઈટ પાર્ટ મેં લાંબુ કટ કરી અને એ નાખી દીધું છે। હવે આપણે જે બધા વેજીટેબલ્સ કટ કરીને રાખ્યા છે ને એ નાખી દઈશું અને બધાને એકદમ સરસ સાંતળી લેવાના છે। તમારી પસંદના કોઈ પણ વેજીટેબલ્સ આમાં ઉમેરી શકાય, બેબીકોર્ન, ઝુકીની, મશરૂમ, તમે આ બધા પણ વેજીટેબલ્સ આમાં ઉમેરી જ શકો। હવે આને મેં બાફ્યા નથી એટલે એકદમ સરસ સાંતળવાના છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। આમાં હું કોઈ વધારાના સોસ નાખવાની નથી, હેલ્ધી વર્ઝન આપણે પ્રિપેર કરીએ છીએ। જે તમે કદાચ એક મોટો બાઉલ ભરીને ખાઈ લ્યો ને તો એ ફિલિંગ લાગે છે। તમારે લંચ કે ડિનર સ્કીપ કરવું હોય, વેઇટ લોસની જર્ની ઉપર હો અને જો સ્કીપ કરવું હોય તો તમે આ એક મોટો બાઉલ ખાઈ લ્યો। કેલેરીમાં એકદમ ઓછું છે અને વિટામિન્સ એકદમ ભરપૂર મળે છે। હવે મેં સાઈડમાં બધા મસાલા નાખ્યા છે, સ્વાદ પ્રમાણે મીઠું, રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ફ્રેશલી ક્રસ્ડ મરી, આટલું નાખ્યું છે ખાલી મેં। ટેસ્ટી બહુ જ થાય છે, સાવ ઓછા મસાલા, પણ તમને બહુ મજા આવશે। એકવાર આ રીતે ટ્રાય જરૂર કરજો। મારી સલાહ છે કે તમે થોડુંક બટર છે ને એ સાંતળવામાં જરૂર નાખજો, તો એનો ટેસ્ટ બહુ ફાઇન આવે। ચાલો હવે પનીર પણ નાખી દઈશું।
વચ્ચે થોડી વાર મેં ઢાંકીને રાખ્યું હતું, એટલે થોડાક અમસ્તા ક્રન્ચી તો રહેવા જ જોઈએ બધા વેજીટેબલ, અને છતાંય થોડાક ચડી જાય. હવે લીલી ડુંગળીનો લીલો પાર્ટ મેં બાકી રાખ્યો તો એને મેં ઝીણો સમારી લીધો છે. છેલ્લે બસ એને આપણે નાખી દઈશું ઉપરથી. કેટલું કલરફુલ દેખાય છે. આ બાઉલ તમે એક મોટો બાઉલ ભરીને ખાઓ ને તો જોઈને પહેલાં તો બહુ મજા આવી જાય, આટલું કલરફુલ. તો અહીંયા આપણું વેજીટેબલ સ્ટર ફ્રાય હેલ્ધી વર્ઝન રેડી થઈ ગયું છે. તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. સારા વિડીયોઝ હું હંમેશા દેતી રહું છું. તો વેઇટ લોસ જર્ની ઉપર જે હોય તમારા જાણમાં એ લોકોને મારો આ વિડીયો જરૂરથી શેર કરજો. પ્રોટીન પણ મળી રહેશે પૂરતા પ્રમાણમાં. વેજીટેબલ્સ છે, એક મોટો બાઉલ ભરીને ખાશો તો પણ કેલેરી નહીં વધે. આજના વિડીયોમાં ફક્ત આટલું જ. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. ફરી મળીએ. આવજો.